પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પ્રશ્ન નંબર 2, અવયવ મેળવો. અવયવ મેળવવા પહેલા એક રીત શીખી લઈએ. આ પણ નિત્યસમનું સૂત્ર છે. a² - b². પહેલા પદ ઉપર વર્ગ હોય અને છેલ્લા પદ ઉપર વર્ગ હોય, બરાબર ને? ક્યારે આ નિયમ લાગુ પડે? તેનું વર્ગમૂળ કાઢવાનું, એટલે a² નું વર્ગમૂળ a નીકળે અને b² નું વર્ગમૂળ શું નીકળે? b નીકળે. બે માથે વર્ગ છે અને ખાલી કેટલા પદ છે? 2 જ પદ. તો એક માઇનસ વાળું કાઉન્સ મૂકવાનું, એટલે કે a - b, અને એક પ્લસ વાળું કાઉન્સ મૂકવાનું a + b. આ નિયમ યાદ રાખજો. સમ પૂરો થઈ ગયો. આ 2 સ્ટેપનો સમ હશે. કેટલા સ્ટેપનો સમ હોય? ખાલી 2. a વર્ગ અને b વર્ગ આપ્યું હોય, વચ્ચે માઇનસ હોય તો જ આ નિયમ લાગુ પડે, પ્લસ હોય તો લાગુ ન પડે, યાદ રાખજો. તો પહેલાનું વર્ગમૂળ કાઢવાનું, પછી બીજાનું વર્ગમૂળ કાઢવાનું. એક માઇનસ વાળું કાઉન્સ મૂકવાનું, એક પ્લસ વાળું કાઉન્સ મૂકવાનું, બરાબર? આ નિત્યસમનું સૂત્ર છે. એટલે આવું નિત્યસમ છે. a² - b² બરાબર a - b અને a + b. અહીંયા ઉપર લખી દઉં છું, બરાબર? આ તો મેં તમને એક સ્ટેપ સમજાવવા માટે લખ્યું હતું. બસ હવે સમ કરીએ. પહેલો સમ છે 4p² - 9q². તો આનું વર્ગમૂળ કાઢતા આવડે? 4 નું વર્ગમૂળ કેટલું નીકળે? 2. એટલે 2p કાઉન્સ ઉપર સ્ક્વેર માઇનસ 9 નું વર્ગમૂળ 3, એટલે હું લખવાનું 3q કાઉન્સ ઉપર સ્ક્વેર. હવે શું કરવાનું? એક માઇનસ વાળું કાઉન્સ અને એટલે શું આવશે? 2p - 3q અને 2p + 3q. સમ પૂરો થઈ ગયો. લ્યો ભાઈ, આ સમ ક્યારે આ મેથડ ક્યારે કરવાની? કેટલા પદ હોય? ખાલી 2 પદ. 3 પદ હોય તો પછી આપણે કરતા થાય એમ, પહેલાનું વર્ગમૂળ, છેલ્લાનું વર્ગમૂળ અને 2ab વચ્ચે મૂકવાનું, પછી પહેલું પદ અને છેલ્લું પદ. પણ 2 જ પદ હોય અને વચ્ચે માઇનસ હોય ત્યારે આ રીત કરવાની. આ જે પહેલો સમ હતો એટલે 1g જેવી સ્પીડ આવે. બીજા સમમાં કેવી સ્પીડ આવે? 2g. જો આગળ આવડી જાય. હવે અહીંયા ધ્યાન રાખવાનું. આ સમમાં જો તો ભાઈ, 63. હાલો અહીંયા જો, આની અંદર 63 અને 112. 63 નું વર્ગમૂળ ન નીકળે, 112 નું વર્ગમૂળ ન નીકળે. તો એવું વિચાર કરવાનો કે આમાં કંઈ કોમન નીકળે ખરો? એવો કોઈ ગળિયો કે જેની અંદર 63 આવતું હોય ને 112 આવતું હોય, તો એવો 3 નો ગળિયો છે. કયો ગળિયો છે? 3. ઓકે, 3 × 3 = 6 અને 3 × 3 = 21. 7 × 7 = 9 = 63 અને 1 મિનિટ, 112 / 7 કરીએ તો 7 × 7 = 4, 7 × 6 = 42. ઓકે, 7 કોમન નીકળશે આમાં. 112 અને 63 માં શું કોમન નીકળશે? 7. જુઓ, ખબર પડવી જોઈએ શું સામાન્ય, કારણ કે આનું વર્ગમૂળ ન નીકળે ને કે પહેલા સામાન્ય કાઢવાનું હોય. પહેલા શું કાઢવાનું હોય? સામાન્ય. તો હવે સામાન્ય કાઢવા માટે હું તમને કરીને દઉં. 63 છે એટલે આપણે આમ લખીએ કે 9 × 7 = 63 ગુણ્યા a². કોઈને કઈ ડાઉટ? આપણે પહેલા સ્વાધ્યાયમાં કર્યું એમ કરીએ છીએ. બીજું જુઓ ભાઈ, 16 + 7 = 112. 16 + 7 = 112 ગુણ્યા b². તો આ 2 પદ છે, આ પહેલું પદ અને આવડું આ બીજું પદ. તો આ બેમાં કોમન શું છે? 7. તો 7 હું કાઢી નાખું તો કાઉન્સમાં શું વધે? 9 વધે અને a² વધે. માઇનસ પછી શું વધે? 16 વધે અને b² વધે. હોય 16 નો છગડો અને b². કોઈને કઈ ડાઉટ છે? હવે આ 7 ને એમને ઢહડવાનું, એના કઈ ચાલા કરવાના નહીં. બાકી જેમ કરતા થાય એમ. બોલો, આનું વર્ગમૂળ નીકળે? કેટલું નીકળે? 3. તો મોટું કાઉન્સ કરવાનું, નાના કાઉન્સમાં લખું કે ભાઈ 9 નું વર્ગમૂળ 3a² માઇનસ 16 નું વર્ગમૂળ 4, 4b². મોટું કાઉન્સ બંધ. કોઈને કઈ ડાઉટ? હવે જુઓ, હવે શું મૂકવાનું? એક માઇનસ વાળું મૂકવાનું ને એક, એટલે સમ પૂરો. આ 7 એમને એક માઇનસ વાળું કાઉન્સ એટલે 3a - 4b અને એક પ્લસ વાળું એટલે 3a + 4b. સમ પૂરો. કોઈને કઈ ડાઉટ છે? પાકું? 100% સમજાણું? હજી એક વખત 7 કોમન કાઢ્યા. એકચ્યુઅલી આ સ્ટેપ તમારે લખવાનું નથી એક્ઝામમાં, આ તો તમને સમજાવવા માટે મેં લખ્યું છે અત્યારે, કારણ કે તમે લોકોને ખબર પડે ને એટલે. બાકી તમારે ડાયરેક્ટ આ જ સ્ટેપ કરવાનું છે. આવડવા 7 કોમન કાઢ્યા
7 ઘડિયામાં 63 ક્યારે આવે તો કે 7 9 63 એ સ્ક્વેર એમનેમ 7 ભાગ્યા 112 કરો એટલે જવાબ કેટલો આવે 16 બી સ્ક્વેર એમનેમ પછી આનું સ્ક્વેર રૂટ 3 આનું સ્ક્વેર રૂટ 4 એક માઇનસ વાળું ને એક પ્લસ વાળું સિમ્પલ આ સ્ટેપ તો હું લખ્યું તમને સમજાવવા માટે પણ તમારે આ 3 સ્ટેપ જ કરવાની છે 1 2 અને 3 ડન છે ઓકે હાલો એના પછીનો સમ કરીએ 49 અને 36 ડાયરેક્ટ વર્ગમૂળ નીકળે છે 49 નું નીકળે કેટલું નીકળે 7 36 નું નીકળે તો કોમન કાઢવાના કોમન ક્યારે કાઢવા જવાના વર્ગમૂળ નીકળે નહીં ત્યારે તો 49 નું વર્ગમૂળ કેટલું નીકળે 7 x વર્ગ છે તો હું મૂકવાનું x કાઉન્સ ઉપર સ્ક્વેર માઇનસ 36 નું વર્ગમૂળ અહીંયા ક્યુ એમ નમ હા કે ના કાઉન્સ ઉપર સ્ક્વેર હવે શું કરવાનું એક માઇનસ વાળું કાઉન્સ મૂકવાનું ને એક એટલે શું આવશે ભાઈ 7x માઇનસ 6q અને 7x પ્લસ 6q સમ થઈ ગયો પૂરો કોઈને કઈ ડાઉટ ઓકે આગળ વ્યા જઈએ હવે આ સમમાં જુઓ અહીંયા આપ્યું છે 16x ની 5 ઘાત આ સમની અંદર શું કોમન નીકળે છે તો કે x ની 5 ઘાત અને x ની 3 ઘાત છે ઓછી ઘાત હોય એ કાઢવાની એટલે x ની 3 ઘાત તો કોમન નીકળશે જ સાથે સાથે 16 કોમન નીકળશે 16 ના ઘડિયામાં 16 આવે 16 એકા 16 16 ના ઘડિયામાં 144 આવે 16 નવા 144 એટલે 16 કોમન નીકળશે તો 16x ની 3 ઘાત કોમન કાઢ્યું શું કોમન કાઢ્યું 16x ની 3 ઘાત જરાક ધ્યાન રાખજો તો અહીંયા 16 હતું 16 નીકળી ગયું x ની કેટલી ઘાત હતી નીકળી કેટલી વધી કેટલી તો x ની 2 ઘાત મૂકી દો હા કે ના માઇનસ અહીંયા 16 ના ઘડિયામાં 144 ક્યારે આવે 16 નવા 144 x ની કેટલી ઘાત હતી કોમન કેટલી નીકળી તો હવે ઈ કાંઈ વધશે નહીં તો હવે આપણે આગળ કરીએ 16x નો ઘન એમનો x વર્ગનું વર્ગમૂળ x નીકળે કાઉન્સ ઉપર સ્ક્વેર માઇનસ 9 નું વર્ગમૂળ નીકળે નો નીકળે હું ના પાડું તો થોડી ના પાડી દેવાય 9 નું વર્ગમૂળ અને 3 નો સ્ક્વેર હા કે ના તો 16x નો વર્ગ એમનો x વર્ગ માઇનસ 3 નો વર્ગ છે એટલે એક માઇનસ વાળું કાઉન્સ x માઇનસ 3 અને એક પ્લસ વાળું કાઉન્સ એટલે x પ્લસ 3 બરાબર હા અહીંયા 3 છે મારા ભૂલમાં વર્ગ મુકાઈ ગયો અહીંયા શું મૂકવાનું છે આપણે ઘન કારણ કે અહીંયા કેટલી ઘાત છે એટલે 3 ઘાત મૂકવાનું હોય ભૂલમાં કેટલી મુકાઈ ગઈ 2 ઘાત સમ થઈ ગયો પૂરો ડન છે Painted Painless Learning